કરદાતાઓ માટે આઈટીની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો કરદાતાઓ માટે આઈટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો વિદેશી સંપત્તિ કે આવક ધરાવતા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ત્યારે આવકનો ખુલાસો નહીં કરો તો 10 લાખ રૂપિયાનો દંડ થશે। વિદેશી સંપત્તિ અથવા આવક ફરજિયાત ભરવાની રહેશે। તો આઈટી વિભાગે જાહેર કરેલ અભિયાન હેઠળ આ જાણકારી આપી। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અનુપાલન સહ જાગૃતિ અભિયાન હેઠળ આ જાણકારી આપવામાં આવી છે। એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો વિદેશી સંપત્તિ કે આવક ધરાવતા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। તો આવકનો ખુલાસો નહીં કરો તો 10 લાખનો દંડ થશે તેવો એડવાઇઝરીમાં ઉલ્લેખ છે। તો વિદેશી સંપત્તિ અથવા આવક હવે ફરજિયાત ભરવાની રહેશે। સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે મિત, કરદાતાઓ માટે આઈટીની નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, શું વધુ વિગતો? જી, આઈટી વિભાગ દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી, જેની અંદર ખાસ કરીને જે લોકો વિદેશી સંપત્તિ દર્શાવતા નથી તેમના માટે આ એડવાઇઝરી છે। જો વિદેશી સંપત્તિ નહીં દર્શાવવામાં આવે આઈટી રિટર્નની અંદર તો 10 લાખ રૂપિયા જેટલો દંડની જે છે તે જોગવાઈ કરવામાં આવી છે। અને ત્યારબાદ જે છે આઈટી વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી છે। ખાસ કરીને ગુજરાતમાં આની મોટી અસર દેખાઈ શકે છે, કારણ કે અનેક ગુજરાતીઓ વિદેશમાં વસે છે અને ત્યારબાદ તેમનું રોકાણ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ જે છે તે ગુજરાતમાં હોય છે। ત્યારે આ એડવાઇઝરી ગુજરાતી જે છે લોકો માટે ખૂબ જ મહત્વની હોઈ શકે છે। જો નહીં આઈટી રિટર્નની અંદર વિદેશી રોકાણ અથવા તો વિદેશથી આવેલા જે રૂપિયા છે તે બતાવવામાં નહીં આવે, દર્શાવવામાં નહીં આવે તો 10 લાખ રૂપિયા જેટલો દંડ જે છે તે આઈટી વિભાગ દ્વારા તેની એડવાઇઝરી કરવામાં જે છે તેમાં દર્શાવવામાં આવ્યો છે। જી મિત, સમગ્ર માહિતી બદલ આભાર।